કર્યું એની વિગત પ્રધાનમંત્રી આવાસ યોજના ના સરકારી જે પ્રધાનમંત્રી આવાસ યોજના શૌચાલય યોજના કે સરકારી સહાય મેળવતા લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવે. ખરેખર જે ગરીબ અને જરૂરિયાત લોકો છે તેમના નામ કેમ બાકી રહી ગયા અને સજ્જન લોકોને લાભ કેમ મળ્યો? બીજા ઘણા બધા એવા પ્રશ્ન છે કે અમુક લોકોના સંડાસ બાથરૂમના ડોક્યુમેન્ટ લેવાઈ ગયા છે, વર્ષ થઈ ગયા 5, કોઈના હતા પતા નથી, કોઈ બધું લાપતા છે. એટલે ડોક્યુમેન્ટ લીધા હોય અને પંચાયત ઓફિસે ડોક્યુમેન્ટ મૂકી દો અને લાભાર્થી કહે છે તમારા ડોક્યુમેન્ટ લઈ જાઓ, કારણ કે ખાડાનો ફોટો પાછો પાડવો એ શક્ય નથી. બીજા કોઈને અહીંયા ઉધરાવેલા હોય તોની વાત છે. દાખલા તરીકે હું છે મારી ઓફિસ આપી દઉં બંધ કરતો પંચાયતની શૈલી ગ્રામ સભાની મિનિટ બુક્સ, જેમાં આગામી સભાના ઠરાવો લખાયા હોય, રોજમેર કેસ બુક બતાવવામાં આવે. જે વખતે નિર્ણયો લેવાયા હોય તેના પરનું શું કામ કર્યું. પછી ગામમાં સ્ટ્રીટ લાઇટ બંધ કેમ, સફાઈ નિયમિત કેમ નથી થતી અને પીવાના પાણીની લાઈનમાં ભેળસેળ કે અનિયમિતતા કેમ છે. લાઈન લગભગ 5 ઠેકાણે તૂટેલી છે. કોઈ દવા નથી આવતી, 1% દવાની નથી આવતી. લાઈનમાં સૌથી 7 જગ્યા તૂટેલી છે. લાઈન ગામની અંદર અમારા રસ્તા પર લાઈન તૂટેલી છે. પંચની પાસબુક, શેરી ઓડિટ રોજમેર ઓપન કરવામાં આવે. 6 મહિનાના ઠરાવ જે હોય પંચાયત ભવનનું સમારકામ. બીજી કોઈ સરકારી જગ્યાનું સમારકામ કર્યું હોય તો એના બિલ, પાકા બિલ, એમાં હું ઉપયોગ કર્યો, કેટલું ડેમેજ હતું, કેટલું તોડવામાં આવ્યું, કેટલું નવું કર્યું. પછી ગામના દુકાન વેરા, પાણી વેરા, કેટલી કુલ રકમ વસૂલવામાં આવી છે તેની પાકી પહોંચ. ઓનલાઈન છે. બીજા નંબર પર દુકાન વેરા નથી, ઘર વેરો લઈએ છે, પાણી વેરો લઈએ, પાણી લાઈટ વેરો લઈએ. ગામમાં ગરીબ નાગરિકો દ્વારા છેલ્લા 1 વર્ષમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, આયુષ્યમાન કાર્ડ, તલાટી મંત્રી પાસે જે ફોર્મ જમા કરાવ્યા હોય તેમાંથી વિધવા સહાય પર આપના નંબર જેટલા હોય ને એની કેવાયસી કરાવી દેજો. સાગરભાઈ ને કીધું કરાવી દેજો તો તમને આગળ હપ્તો આવે. કેમ એમાં શું કરવાનું છે? વિધવા સહાય છે, પછી વૃદ્ધ પેન્શન યોજના છે, આનું કેવાયસી બધું કરી દેજો. પછી ઘણા ફોર્મ હજી વિધવા સહાય ને પેન્શન ના પેન્ડિંગ છે, ના હોય ને પૈસા આવતા ન આવતા કાઈ કેવાયસી અમારે 4-5 દિવસ કરાવી દેજો. આ વસ્તુના ફોર્મ પેન્ડિંગ છે એનું કારણ ઘણા ફોર્મ પેન્ડિંગ છે એનું ચોક્કસ કારણ દર્શાવો. આ વિધવા સહાય ને વૃદ્ધ પેન્શન તો બરાબર એ તો સેવાનું કામ છે. સરકારી જોઈ લેજો આ ગામતળની અંદર જે સરકારી યોજનામાં જે પ્લોટિંગ થયું એમાંથી કેટલા પ્લોટ ફાળવેલા છે, કેટલો કબજો છે, કેટલો દુરુપયોગ કરીને કબજો કરેલો છે, આનું એક લિસ્ટ. ત્રીજા ગામતળનું સર્વે નંબર 1 ની તો માહિતી મેં આપેલી છે ઓલરેડી. બરાબર. ત્રીજા ગામતળની અંદર જેટલું પણ દબાણ છે, કઈ રીતનું છે, કેટલું છે ને કઈ વિષયનું છે. પછી પંચાયત હા શૂન્ય લો લઈને બેવલ કે કાગળિયા 2011 ની વસ્તી ગણતરી 27 ની મુજબ ₹3.75 જેવો અંદાજ આવે છે એક વ્યક્તિ દીઠ.
ઈ પૈસાનો ઉપયોગ ક્યાં થાય, એમાં કોઈ માણસ રાખેલો છે કે નથી, સફાઈ રોજબરોજ કરવામાં આવે છે કે નથી આવતી, અને કેટલી જગ્યાએ ઉકળા પડ્યા ઈ પણ છે. બરાબર છે? સફાઈ કરે અને જે ઓલા પૈસા કોના ખાતામાં જાય, કોણ કર્મચારી રાખેલ છે, ઓલી ગાડી બેટરી વાળી છે જિલ્લા પંચાયતમાં જે આવેલી હતી કચરા પેટીની, ઈ રિક્ષા કોણ હાકે, કોના અકાઉન્ટમાં પેમેન્ટ જાય એની વિગત પાકી. ઈ તો બંધ છે અરે બંધ છે, પેમેન્ટ આવે એવું ખબર છે. મારા ખાતામાં જાય તો થોડાક પેલા તમે જો મને ગામ સવાલ છે. મારો બીજું કઈ ભાઈ અશ્વિનભાઈ છે એક નંબર ઉત્તર ઉપરનું ગાડી મારા ખાતામાં હું લઉં છું હાલો. બાકી આ રેન બસેરા અને પંચાયત ઘરના પુરાવા જગ્યાના, મળી જાય આ જગ્યાના પુરાવા પંચાયત ઘર અને રેન બસેરા એના ઠરાવ ને પુરાવા પાકા હો, કલેક્ટર સાહેબના હુકમ વાળા. આજે હમણાં મશીન કરી સાઈન કરી દેજો પૂરો બતાવે. હેલો હેલો